એક તરફ સરકાર ખેલ મહાકુંભના નામે મેદાન ગજવવાની વાતો કરે છે, તો બીજી તરફ ભુજની રમતગમત કચેરીમાં સરકારી કિટ્સ ધૂળ ખાઈ રહી છે। પ્રતિભાશાળી ખેલાડીઓ સુધી આ કીટ પહોંચવી જોઈએ, પરંતુ 5-5 વર્ષથી જેમના તેમ પડી રહેલા આ સાધનો અધિકારીઓની ઘોર બેદરકારીની સાક્ષી પૂરે છે। ગુજરાત સરકાર એક તરફ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભ જેવા ભવ્ય આયોજનો કરીને ખેલાડીઓને મેદાનમાં ઉતારવા મથે છે, ત્યારે બીજી તરફ સરકારી બાબુઓની કામચોરી પ્રતિભાશાળી ખેલાડીઓના સપનાઓને મેદાનની બહાર ફેંકી રહી છે। ભુજની રમતગમત કચેરીમાં પડેલો સ્પોર્ટ્સ કિટનો થપ્પો આ વરવી વાસ્તવિકતાનું જીવંત ઉદાહરણ છે। સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના હેઠળ વર્ષો પહેલા ઉગતા ખેલાડીઓ માટે લાખો રૂપિયાના ખર્ચે મોંઘી સ્પોર્ટ્સ કિટ્સ ફાળવવામાં આવી હતી। આશરે 5 વર્ષ પહેલા આવેલી 6,000ની કિંમત ધરાવતી એક એવી અનેક કિટ્સમાં બેટ બોલ અને અન્ય રમત સાધનો હતા। આ સાધનો ખેલાડીઓના હાથમાં હોવા જોઈતા હતા, જેથી તેઓ મેદાન ગજવી શકે, પરંતુ અફસોસ કે અધિકારીઓની અણાવડતને કારણે આ કિટ્સ આજે કચેરીના કોઈ ખૂણે ધૂળ ખાઈ રહી છે। પ્રોત્સાહન રૂપે ઇનામો અને જે કીટ મળે છે તે કીટ 8-8, 10-10 વર્ષથી ઓફિસોમાં ઢગલા બંધ પડી છે અને અત્યારે રજ એના ઉપર એટલી બધી ચડી ગઈ છે કે તમે ઓળખી પણ ન શકો કે આ કઈ ગેમ્સની કીટ છે। ખરેખર કચ્છના ખેલાડીઓને જો પૂરતું માર્ગદર્શન મળે અને પૂરતું પ્લેટફોર્મ મળે તો કચ્છ જિલ્લાની અંદર એટલું બધું ટેલેન્ટ છે કે જેની કોઈ સીમા નથી। સરકારી તંત્ર પાસે કદાચ એટલો સમય નથી કે તે યાદી ચકાસીને લાયક ખેલાડીઓને આ સાધનો પહોંચાડી શકે। કિટ્સ સડી જાય કે ઉધઈ ખાઈ જાય એ મંજૂર છે, પણ સમયસર વિતરણ થાય એ કદાચ સરકારી વ્યાખ્યામાં બેસતું નથી। શું સરકારની યોજનાઓ માત્ર હેડલાઇન્સ બનાવવા માટે જ છે? જ્યારે ખેલાડીઓને પાયાની સુવિધા માટે સંઘર્ષ કરવો પડતો હોય ત્યારે તંત્રની આવી ઉદાસીનતા મોટા સવાલ ઊભા કરે છે। દાઉદ સમેજા, GSTV, ભુજ।